નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને તમે મેન્ટેન કરી શકો. તો સૌથી પહેલા જોઈ લઈએ આગળના ટ્રેડિંગ સેશનનું રિવિઝન. બરાબર કે ભાઈ આપણે આગળના ટ્રેડિંગ સેશનમાં શું ચર્ચા કરી હતી અને માર્કેટે શું બિહેવિયર કર્યું છે. બરાબર, એટલે જેથી કરીને આપણે ખ્યાલ પડે અને નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં કોન્ફિડન્સ આવે. તો આપણે એક ક્લીન એવી ચર્ચા હતી કે આટલું બધું ગેપડાઉન થાય એવો આપણો કોઈ વ્યૂ હતો નહીં. કેમ કે આપણો જસ્ટ વ્યૂ એટલા સુધીનો હતો કે કદાચ 23,882 ની આજુબાજુ માર્કેટ મળે તો અહીંથી બાઉન્સ બેક કરી શકે. પણ માર્કેટે શું કર્યું તો કે હેવી ગેપડાઉન થયું. મેં ઘણી વખત તમને એનાલિસિસ વિડીયોની અંદર આ વસ્તુ સમજાવેલી છે કે જ્યારે માર્કેટ આટલું બધું ગેપડાઉન થાય, મિનિમમ 300 પોઈન્ટથી વધારે ગેપડાઉન થાય તો પછી માર્કેટમાં ત્યાંથી ફોલ આવવાની પોસિબિલિટી બહુ ઓછી હોય છે એમ. અને એમાં પણ ફર્સ્ટ 15 મિનિટના હાઈની ઉપર કોઈ એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવે તો માર્કેટ રિવર્સ થઈ શકે. અને એવું જ કંઈક આપણે જોવા મળ્યું. અને આની અંદર સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આપણે પ્રીમિયમની અંદર જોવા મળી. આપણે પ્રીમિયમ ચેક કરીએ કે ભાઈ એની અંદર શું જોવા મળ્યું હતું. બરાબર, તો માર્કેટ ઓપન થતાની સાથે લગભગ 10-15 મિનિટની અંદર મેં તમને 23,800 કોલનો ચાર્ટ શેર કર્યો હતો. બરાબર, જેની અંદર એક 36નું આપણે સપોર્ટ એરિયા આપ્યો હતો. પણ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલે શું કરી દીધું તો કે એને બ્રેકડાઉન. અને ત્યાર પછી સરસ મજાની એક રેન્જ બનાવી, 15 મિનિટની અંદર એક સપોર્ટ ક્રિએટ કર્યો જે 16 રૂપિયાની આજુબાજુ હતો. અને ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રોએ આ જગ્યાએથી આ ટ્રેડને પકડ્યો હતો. રીઝન એ હતું કે સપોર્ટ ક્રિએટ લાઈવ માર્કેટની અંદર થયો તો એ લોકોને ખ્યાલ હતો. અને સપોર્ટ ક્રિએટ થયા પછી સરસ મજાની પિનબાર કેન્ડલ આપી અને માર્કેટ ત્યાંથી બ્લાસ્ટ થયું છે. બરાબર, એટલે માર્કેટ આ જગ્યા ઉપરથી ગયું છે તો કઈને જ ગયું છે, કીધા વગરનું ગયું નથી. આ યાદ રાખજો. બરાબર, છતાં પણ તમારી પાસે નોલેજ નથી અને તમે કોર્સ બાય કરેલો નથી તો આ લેવલ મેં તમને આપ્યું હતું 36નું. એની ઉપર માર્કેટ લગભગ 1 કલાકની આજુબાજુ સસ્ટેન રહ્યું. બરાબર, એક પણ 15 મિનિટની કેન્ડલ આગળના કેન્ડલના લોની નીચે ક્લોઝ થતી નથી. અને એની સામે આ પ્રીમિયમ લોવર લો મારે છે. તો આપણે એટલી તો કમસે કમ ખબર હોવી જોઈએ કે આ પ્રીમિયમમાં ક્યાંય સપોર્ટ ક્રિએટ થતો નથી, તો ધ્યાન આ બાજુ જ રાખવું પડે. અને આટલું 300 પોઈન્ટ કરતા વધારેનું ગેપડાઉન થાય તો માર્કેટ એક વખત રિવર્સલ કરાય. બરાબર, એ આપણે સૌ જાણીએ છીએ. બરાબર, તો એવું જ અહીંથી જોવા મળ્યું અને સરસ મજાનો આપણું જે ટાર્ગેટ હતો 80 એ પરફેક્ટ વન વે ની અંદર આપી દીધો. ધારી લ્યો કે અહીંયાથી તમે કદાચ એન્ટ્રી લેવામાં ચૂકી ગયા છો તો આ જગ્યા પર ફરી એટેમ્પ મારવાનો મોકો હતો અને અહીંયાથી સેકન્ડ ટ્રેડ હતો. બરાબર, તો આ બે જગ્યા ઉપર સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હતી કે જ્યાંથી આપણે એન્ટ્રી બનતી હતી, એક આ અને એક બીજી આ. બરાબર, તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા તો અહીંયાથી સ્કેલ્પિંગ માટે જઈ શકાય, કેમ કે આટલા સ્ટ્રોંગ રિજેક્શન પછી અહીંથી લોંગ કરી શકાય નહીં. આ મગજમાં ક્લિયર કરી લેવું. નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, જેથી કરી ભવિષ્યમાં કામ લાગે. આ પ્રીમિયમની અંદર ક્યાંય પણ એન્ટ્રી બનતી નથી. રીઝન એ છે કે આ પ્રીમિયમ ક્યાંય પણ સપોર્ટ લેતું નથી. કોઈ પણ જગ્યાએ આવે છે, બાઉન્સ બેક કરે અને તોડી નાખે છે. બરાબર, તો લોવર લો પેટર્નની અંદર ક્યારેય એન્ટ્રી બને નહીં. બરાબર, અને એન્ટ્રી કરવી હોય તો એ રિસ્કી છે. બરાબર, આ ક્લિયર રાખવું. સેકન્ડ સેશનની અંદર એક 0-0 ટ્રેડ મેં તમને શેર કર્યો હતો. લગભગ 2:41 ની આજુબાજુ મેં આ ચાર્ટ તમને શેર કર્યો. બરાબર, ત્યારે આ પ્રીમિયમ આની ઉપર હતું, 11 રૂપિયાના બેઝની ઉપર. હવે ઘણા મિત્રોના મને પ્રશ્ન હતા કે સાહેબ આની અંદર અમારો એસએલ ગયો છે. ભાઈ ના, બિલકુલ નથી ગયો. રીઝન આ છે કે આ કેન્ડલના ક્લોઝિંગ પછી આ પ્રીમિયમ 9 રૂપિયા આવ્યું હતું ડીપ. અને જ્યારે તમારો રિસ્ક રિવોર્ડ જળવાય ત્યારે જ આની અંદર એન્ટ્રી કરી શકાય. 9 થી 18 નો હાઈ મારે છે, એટલે કેપિટલ 2x થાય ભાઈ. અને 2x ના કેપિટલ પછી તમે એસએલ લવ છો તો તમે ગાંડા છો, આ યાદ રાખવું. બરાબર, 2x કેપિટલ થયા પછી જો તમે એસએલ લવ છો તો તમે તમારો રિસ્ક રિવોર્ડ ફોલો કરતા નથી. બીજો પ્રશ્ન તમારો એ હતો કે સાહેબ આની અંદર એન્ટ્રી બને? ના બને, બિલકુલ ના બને ભાઈ. રીઝન એ છે કે જ્યારે આ પિન બાર ઉપર તમે એન્ટ્રી કરી શક્યા હોય તો ત્યારે તમને અહીંયા કન્ફર્મેશન નથી મળ્યું. જ્યારે આ પ્રીમિયમ એક્ટિવ છે આ ટ્રેડ અને અહીંયા પિન બાર બને છે, બરાબર, તો અહીંયા તમે એન્ટ્રી કરી શકો નહીં. અને જ્યારે આ કન્ફર્મેશન મળે છે અહીંયા ઉપર, બરાબર, ત્યારે આપણો સ્ટોપ લોસ બહુ લાંબો થઈ જાય છે. તો
20-25 પોઈન્ટ કમાવા માટે 30 પોઈન્ટનો સ્ટોપ લોસ દેવા માટે રેડી થવાય નહીં. મને પર્સનલી પૂછો તો હું તો ન થાઉં, તમારી મને ખબર નથી, પણ મારું સજેશન એ છે કે 30 પોઈન્ટનો સ્ટોપ લોસ ક્યારેય લેવાય નહીં. 30 પોઈન્ટનો સ્ટોપ લોસ ત્યારે લેવાય જ્યારે 300 પોઈન્ટનો ટાર્ગેટ દેખાતો હોય. બરાબર, 1:10 નો ટાર્ગેટ દેખાય ને તો 30 પોઈન્ટનો સ્ટોપ લોસ લેવાય, નહીં તો લઈ શકાય નહીં. એટલે આ ટ્રેડને એવોઇડ કરાય. બરાબર, એવું જરૂરી નથી કે ડેઈલી હીરો ઝીરોની અંદર આપણે એન્ટ્રી કરવી. બરાબર, તો આ તો વાત થઈ રિવિઝનની. હવે આવતીકાલે શું થઈ શકે એના માટે આપણે નિફ્ટીના 2 પ્રીમિયમ જોઈ લઈએ અને સાથે સાથે સેન્સેક્સના 2 પ્રીમિયમ કવર કરી લઈએ. કેમ કે નિફ્ટીના પ્રીમિયમ ઘણા મોંઘા છે ભાઈ. બરાબર, અને લગભગ જ્યાં માર્કેટ હાલે છે ત્યાંથી 500 પોઈન્ટ પ્લસના ઉપર નીચેના પ્રીમિયમ લીધા છે ને તો એ 100 પ્લસ છે. બરાબર, મતલબ 20નો આઈવી છે તો આ પ્રીમિયમ એ હજી પણ એડેડ છે. અને આજે આંબેડકર જયંતિને કારણે માર્કેટ ક્લોઝ હતું તો આના પ્રીમિયમ હજુ સેટલ થયા નથી. આવતીકાલે મે બી પોસિબલ છે કે ફર્સ્ટ સેશનની અંદર આ પ્રીમિયમ સેટલ થાય. બરાબર, તો જ્યાં સુધી આપણે આપણા રાઈટ વેલ્યુએશન ઉપર પ્રીમિયમ ન મળે ત્યાં સુધી આપણે હાથ નાખશું નહીં. બીજી વસ્તુ કે માર્કેટની અંદર જે ગિફ્ટ નિફ્ટી છે આજની, બરાબર, એ 300 પોઈન્ટ પ્લસ બતાવે છે. બરાબર, પણ રાતે આપણા ફેકુચંદ ચાચા 2 પેક મારીને બીજું કંઈ બોલે તો સવારે નીચે પણ બતાવે. એટલે આપણે એના પર ભરોસો કરશું નહીં. માર્કેટ ઓપન થાય, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્યાં ક્લોઝિંગ આપે એના પછી વિચારશું કે આપણે શું કરવું છે. બરાબર, આ ક્લિયર જ રાખવાનું. કેમ કે અત્યારની ગિફ્ટ નિફ્ટી 400 પોઈન્ટ પ્લસ દેખાતી હોય અને રાતનું એક ટ્વીટ આવશે ને એટલે આ 500 પોઈન્ટ નીચે દેખાડશે. બરાબર, તો વધારે ક્યાંય ખુશ પણ થવું નહીં અને વધારે ટૂંકમાં નેગેટિવે જવું નહીં. પણ એક વસ્તુ ક્લિયર રાખજો કે આ 2 રેન્જ છે 23,901 અપસાઇડ માટેની અને 23,795 ડાઉન સાઇડ માટેની. બરાબર, જ્યાં સુધી આ રેન્જની વચ્ચે નાગિન ડાન્સ કરે તો આપણે કંઈ કરવાનું છે નહીં. પણ મોર્નિંગમાં જ ધારી લ્યો કે 24,043ની ઉપર જ ક્યાંક ઓપન થઈ ગયું 150ની આજુબાજુ. બરાબર, તો એક વસ્તુ યાદ રાખજો કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. બરાબર, અહીંયાથી માર્કેટ ગમે ત્યારે ફોલ કરી શકે. બરાબર, અને આ જગ્યા પર કોલનું પ્રીમિયમ બાય કરવું ને એ ખતરાથી ખાલી નથી. આ મગજમાં ક્લિયર જ કરી લેજો. એક દિવસ ટ્રેડિંગ ન થાય તો નહીં કરવાનું. બાકી એક મગજમાં એટલું ક્લિયર રાખવાનું કે આ જગ્યા ઉપર માર્કેટ ઓપન થશે. બરાબર, અને અહીંયાથી જો એક રિજેક્શન કેન્ડલ આવી ને તો જે આઈવી છે, બરાબર, એ સ્પાઇક મારશે. મતલબ ઇન્ડિયા વિક્સ છે એ શું કરશે તો કે સપોર્ટ ઉપર આવશે ને ત્યાંથી સ્પાઇક મારશે. જેવો સ્પાઇક મારશે ને પ્રીમિયમને ઉગાડી નાખશે. એટલે આ જગ્યા ઉપર કોલની અંદર એન્ટ્રી બને નહીં. કોલની અંદર એન્ટ્રી કરવી તો ફરી તમારે શું કરવું પડે તો કે આ જગ્યા પરથી રિજેક્શન મારે, પુલબેક મારે, અહીંયાથી સસ્ટેન થતું દેખાય ને આ હાઈની આજુબાજુથી, તો અહીંયાથી એક પુલબેક માટે જઈ શકીએ તો આપણે આટલો સ્પેસ મળે. બાકી ટોપ ઉપર એન્ટ્રી કરવી નહીં. ટોપ ઉપરથી સેલિંગનું વિચારવું આ એરિયામાંથી જો ઓપોર્ચ્યુનિટી મળે તો. એવું ના કરતા કે સાહેબે કીધું અહીં ટોપ ઉપરથી સેલિંગ કરવું તો અહીંથી ગ્રીન મસ્ત મજાની કેન્ડલ બનતી હોય અને અહીંથી તમે શોર્ટ કરીને બેસી જાઓ તો કેપિટલ વાઇપ આઉટ થઈ જશે, યાદ રાખજો. બરાબર, પણ અહીંયાથી કોઈ નેગેટિવ કેન્ડલ મળે, એનું રિટેસ્ટ થાય, આપણો સ્ટોપ લોસ નાનો આવે, આપણો રિસ્ક રિવોર્ડ જળવાય તો જ અહીંથી ડાઉન સાઇડની એન્ટ્રી બની શકે. બાકી બને નહીં. આટલું ક્લિયર. ડાઉન સાઇડ માટે જો મોર્નિંગમાં ફ્લેટ ઓપન થાય અને 795 બ્રેક થાય, બરાબર, તો 671 અને 558ના દરવાજા ઓપન છે. આ મગજમાં ક્લિયર એન્ડ કટ રીતે નક્કી જ કરી લેવાનું. અને આની નીચે જાય તો 451 ઓપન છે. બરાબર, ડાઉન સાઇડ માટે બધા દરવાજા ઓપન છે, પણ અપસાઇડ માટે હાચવજો. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લો પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. આજે થોડી ઉતાવળ છે એટલે આપણે સ્પીડ રાખીએ છીએ. બરાબર, કેમ કે હવે લગભગ 11:30 થઈ ગયા છે. વિડીયો પણ ઘણો લેટ થઈ ગયો એટલે વધારે કોઈ ચર્ચા નથી કરતા, પણ જે પ્રીમિયમ છે એના પર ફોકસ કરીએ. કોલનું પ્રીમિયમ છે 24,300નો સી અને પુટનું છે 23,400નો પી. બરાબર, હવે 500 પોઈન્ટ દૂરના પ્રીમિયમ છે એટલે આનો ડેલ્ટા 0.10નો હોય ભાઈ. માર્કેટ 100 પોઈન્ટ હાલશે ત્યારે 10 થી 15 પોઈન્ટ કે 20 પોઈન્ટની મૂવમેન્ટ આપશે. બરાબર, એટલે એ પ્રમાણે મગજમાં ફિટ કરીને રાખજો કે આપણે આ પ્રીમિયમમાં કેટલું હોલ્ડ કરવું છે. બરાબર, કેમ કે વસ્તુ એ છે કે પ્રીમિયમ જ એટલા મોંઘા છે અને આની અંદર તમારે સેફલી કામ કરવું હોય તો ફર્સ્ટ સેશન જવા દેવું પડશે. રીઝન એ છે કે આ પ્રીમિયમ જ્યાં સુધી ડીકે નહીં થાય ને ત્યાં સુધી આપણે એની રાઈટ વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મળશે નહીં. કોલને સમજી લ્યો પહેલા, જ્યાં સુધી આ કોલનું પ્રીમિયમ 93ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. 93ની નીચે ગયો એટલે આની જગ્યા 62 રૂપિયા છે. બરાબર, અને એ પણ ત્યાં સપોર્ટ લે તો, પણ મને નથી લાગતું કે આ 62 રૂપિયા સપોર્ટ લેશે.
જો 93 ને બ્રેક કર્યું માર્કેટે તો મને નથી લાગતું કે આ 62 ને પણ સપોર્ટ લેશે, બરાબર, કેમ કે આ પ્રીમિયમ બ્રેકઆઉટ કરી જશે, બરાબર. આટલું ક્લિયર રાખજો. અહીંયા સપોર્ટ લે તો જ વિચારશું, બાકી વિચારવાનું થતું નથી. હા, આટલું ક્લિયર છે કે જ્યાં સુધી આ પ્રીમિયમ 125 ની ઉપર છે, બરાબર, અહીંથી આમ બાઉન્સ બેક કરીને આની ઉપર 125 ની ઉપર ક્લોઝ કરી દે કોઈ કેન્ડલ, અને ફરી તમને ડીપ મળે ને આ એરિયામાં સપોર્ટ લઈને, તો જ આની અંદર એક બાઉન્સ બેકના ચાન્સીસ છે, બરાબર. તો એક સારો એવો ટ્રેડ મળી જાય. ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થાય ને આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય 96 અને 125 ની વચ્ચે, તો આને એક વખત યા તો નીચે બ્રેક કરવા દેજો, એટલે કન્ફર્મેશન મળે કે આ બાજુ આપણે જવાનું નથી, અને યા તો આને ઉપર બ્રેક કરવા દેજો, બરાબર. અને આ બ્રેક થયા પછી એનું રિટેસ્ટ આવે તો આ એરિયામાંથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 125, બીજો 152 અને ત્રીજો 179, બરાબર. અને આનાથી ઉપર જાય તો હાઈએસ્ટ ટાર્ગેટ 211 સુધી. આનાથી વધારે હું વિચારતો નથી. આટલું ક્લિયર રાખજો. થર્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ સીધું જ મોર્નિંગમાં હેવી ગેપ અપ ઓપન થાય અને અહીંયા ઓપન થઈ જાય ક્યાં 180 ની આજુબાજુ, તો પછી આને એવોઇડ કરવું, કેમ કે ઉપર આપણી પાસે 30-40 પોઈન્ટ કમાવાના છે અને આપણે 30-40 પોઈન્ટ માટે જૈનમાં નથી. આ યાદ રાખવું, બરાબર. મિનિમમ 10 પોઈન્ટના ટાર્ગેટની સામે 50-60 પોઈન્ટનો ટાર્ગેટ હોય તો એ ટ્રેડમાં એન્ટ્રી કરાય, બાકી કરી શકાય નહીં. એટલે હું અહીંયા કોઈ સજેશન આપતો નથી કે અહીંથી એન્ટ્રી કરી શકાય, બરાબર. હા, જવા માટે અહીંથી બ્લાસ્ટ પણ થઈ શકે, પણ આ રિસ્કી છે, બરાબર, અને રિસ્કી ટ્રેડ આપણે કરવાનો થતો નથી. તો બેસ્ટ એન્ટ્રી એક તો યા તો અહીંયા અને યા તો આ 62 ની નીચે ક્યાંય રેન્જ બનાવે. માની લ્યો કે 20-25 ની આજુબાજુ ક્યાં અહીંયાથી 62 ની નીચે જાય ને તો 25-30 ની આજુબાજુ રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે, અહીંયા સપોર્ટ ક્રિએટ કરે, તો પહેલો ટાર્ગેટ 62 અને બીજો 93, બરાબર, અહીંયા સુધી જઈ શકે. એટલે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી યા તો અહીંયા આવશે અથવા તો અહીંયા આવશે. આ બે જગ્યા છે કે જ્યાંથી તમારું કેપિટલ મિનિમમ 70-80% થઈ શકે, બરાબર. બાકી કોઈ એવી જગ્યા છે નહીં. બાકી 20 પોઈન્ટ આપશે અને 40 પોઈન્ટનો સ્ટોપ લોસ લઈ જશે. આ મગજમાં ક્લિયર કરી લેજો. 23,400 નો પુટ સમજી લ્યો કે ભાઈ એમાં સારી ઓપોર્ચ્યુનિટી ક્યાં મળી શકે. જ્યાં સુધી આ પ્રીમિયમ 127 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. 127 ની નીચે ગયું એટલે એની જગ્યા 91 છે, અને 91 જો બ્રેક કરે, બરાબર, તો પછી આ જગ્યા છે 66, રાઈટ વેલ્યુએશન આ, બરાબર. જો આ 127 બ્રેક થાય ને તો મને નથી લાગતું કે આ 91 ને સપોર્ટ લે, તો પછી અહીંયા આવશે, બરાબર. ને અહીંયા જો કોઈ પોઝિટિવ કેન્ડલ દેખાય તમને સારામાં સારી 15 મિનિટની અંદર, અને અહીંયાથી એક વખત ક્યાં જાય 91 ની ઉપર બ્રેક કરે અને ફરી એનું રિટેસ્ટ આવે તો અહીંથી એન્ટ્રી કરી શકાય, બરાબર. પહેલો ટાર્ગેટ 127, બીજો 167. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ આ પ્રીમિયમ 167 ની ઉપર ક્લોઝ કરી દે, ને ક્લોઝ કર્યા પછી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ક્યાંય મળે 138 થી લઈ અને 150 સુધી, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 167 પહેલો ટાર્ગેટ, બીજો 230, બરાબર, અહીંયા સુધી જઈ શકે. આની ઉપર નીકળું તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે, યાદ રાખજો. આની ઉપર જો બે કેન્ડલ સસ્ટેન થઈ ગઈ 229 ની ઉપર, તો 273 દૂર નથી, 320 દૂર નથી, 500 દૂર નથી, યાદ રાખજો, બરાબર. પણ કન્ડિશન એ છે કે 229 ની ઉપર 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થવી જોઈએ, બરાબર. આ મગજમાં ક્લિયર એન્ડ કટ. એટલે બે જ જગ્યા છે, યા તો આને બ્રેકઆઉટ કરે, રિટેસ્ટ મારે તો એન્ટ્રી બને, અને યા તો આ પ્રીમિયમ આને બ્રેકડાઉન કરે અને આ એરિયામાં આવે તો એન્ટ્રી બનાવી. વચ્ચે નાગિન ડાન્સ ક્યાંય પણ કરે તો એને હાથ લગાવવાનો પ્રયત્ન કરતા નહીં તો સ્ટોપ લોસ 20 પોઈન્ટનો હશે ને તો પણ ખાઈ જશે, બરાબર. આટલું ક્લિયર. સેન્સેક્સના બે પ્રીમિયમ જોઈ લો. સેન્સેક્સના પ્રીમિયમ છે 77,500 નો કોલ અને 76,000 નો પુટ. આ થોડાક લૂઝ છે પ્રીમિયમ, મતલબ સસ્તા છે, કેમ કે એક જ દિવસ એક્સપાયરી આડો બાકી છે, એટલે થોડું આપણે ફાયદો છે આની અંદર. હવે આની અંદર ક્લીન વસ્તુ છે 181 બેસ્ટ વેલ્યુએશન, કે આની નીચે જશે તો જ્યાં મેં તમને કીધું ને કઈ રેન્જ બનાવે, રેન્જનો બ્રેકડાઉન કરે, નિફ્ટીનું સેમ સ્ટ્રક્ચર છે, બરાબર. કેમ કે જો આ ઝોન બ્રેક થાય ને 360 નું, તો પછી 181 સપોર્ટ લેશે નહીં, તો આ પ્રીમિયમ આવશે 100 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ, બરાબર. અને ત્યાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 181, બીજો 360, બરાબર. આ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી કે ધારી લ્યો કે મોર્નિંગમાં માર્કેટ આ એરિયામાં ફ્લેટ ઓપન થાય
અને ભૂલમાં આ એરિયામાં સપોર્ટ લઈ લે 360 ની આજુબાજુ, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 521 અને આની ઉપર નીકળું તો 784 સુધી જઈ શકે. બરાબર, આટલું ક્લિયર રાખજો. આ બે જ ઓપોર્ચ્યુનિટી દેખાય છે, આનાથી વધારે છે નહીં કોલના પ્રીમિયમની અંદર. પુટનું પ્રીમિયમ 76,000 નો પુટ, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી ક્યાં છે? તો કે ભાઈ આ પ્રીમિયમ જ્યાં સુધી 331 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. આ એરિયામાં આવે સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 410. બરાબર, આનાથી નીચે 410 થી ઉપર નીકળે તો જ આપણે આમાં અપસાઇડ નું વિચારશું, નહીતર વિચારશું નહીં. તો આની અંદર પુટની અંદર એક સેકન્ડ ઓપોર્ચ્યુનિટી માર્ક કરી લ્યો, એટલે જેથી કરીને કદાચ એ બને તો પણ આપણે કરી શકીએ. જો આ ભૂલમાં 331 ને નીચે બ્રેક કરી દે તો પછી આની જગ્યા છે 181. બરાબર, એક સરસ મજાની આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. 181 ને આજુબાજુ આવીને સપોર્ટ લે અથવા તો આને તોડે અને ફરી આની ઉપર નીકળે. બરાબર, તો પણ આની અંદર અહીંથી એન્ટ્રી બને અને પહેલો ટાર્ગેટ 331 અને બીજો 410. બરાબર, એટલે અહીંયા 2x ની પોસિબિલિટી છે. બરાબર, આની ઉપર નીકળું તો 493 અને 684. પણ એક વખત અહીંયા પુલ બેક મારીને ફરી અહીંથી નીકળું અને જો 331 ને બ્રેક કરી ગયું તો પછી આ ઉપરના લેવલો જોવા મળી શકે. એટલે જે જગ્યા ઉપરથી એટેમ્પ મારો ને તો ત્યાંથી આપણો સ્ટોપ લોસ કેવો હોવો જોઈએ? સેન્સેક્સ હોય તો 20-25 પોઈન્ટનો. બરાબર, અને નિફ્ટી હોય તો 10 પોઈન્ટથી વધારે હોવો જોઈએ નહીં. અને ડીપથી કરવાની છે એન્ટ્રી, ટોપ ઉપર ક્યારે અડવાનું છે નહીં. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. બીજી એક વસ્તુ કે કોર્સ રિલેટેડ આજે ઘણા મિત્રોના કોલ અને મેસેજ હતા કે સાહેબ હજી 1 મહિનાની લિમિટ ડિસ્કાઉન્ટની વધારો તો સારું. ભાઈ હવે ક્લિયરલી એક મહિનાની લિમિટ વધારવામાં આવશે નહીં, પણ તમારા માટે એક શોર્ટકટ રસ્તો આપું છું કે 3 દિવસ મતલબ કે 15, 16 અને 17 આ 3 તારીખ સુધીમાં જો તમારે 1 મહિનાની અંદર કોર્સ લેવાનો હોય, બરાબર, તો આપણા હેલ્પલાઇન નંબર જે છે એના ઉપર કોલ કરી અને તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બરાબર, અને જેની ફી 1100 રૂપિયા છે. બરાબર, 1100 રૂપિયા ફી પે કરી અને રજીસ્ટ્રેશન કરાવી નાખશો તો આવનાર 1 મહિના જ્યારથી રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યાંથી 1 મહિના સુધી તમને 10,000 નું ડિસ્કાઉન્ટ છે ને એ કન્ટિન્યુ મળશે. અને જેની અંદર તમારા 1100 રૂપિયા પણ કવર કરવામાં આવશે. મતલબ કે 10,000 ની જગ્યાએ 11,100 નું કૂપન બનાવી દેવામાં આવશે. તમારે પે 25,000 જ કરવાના રહેશે, પણ કન્ફર્મેશન માટે તમારે 1100 રૂપિયા પે અત્યારેથી કરવા પડશે. જો 1 મહિનાની અંદર કોર્સ તમે બાય નથી કરી શક્યા તો એ 1100 રૂપિયા રિફંડ પાત્ર નથી, યાદ રાખજો. બરાબર, એટલે આ એટલા માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે કે તમારા કૂપન કોડ અમે જનરેટ કરી શકીએ. બરાબર, એડવાન્સમાં, એટલે જેથી કરીને ગમે ત્યારે તમારે લેવાનો થાય તો કૂપન કોડ તમારા જનરેટ રહે. બરાબર, અને ખોટી એન્ટ્રી થાય નહીં. બરાબર, તમારી પાસે 1 રૂપિયો પણ 25,000 કરતા વધારે લેવાનો નથી. આ 1100 રૂપિયા તમે જે પે કરો છો એ તમને કોર્સમાં કૂપન સ્વરૂપે રિફંડ કરી દેવામાં આવશે. પણ કન્ડિશન એ છે કે જો લેવાનો હોય તો જ તમે એ રજીસ્ટ્રેશન કરાવજો. બરાબર, એટલે જે મિત્રોની પરિસ્થિતિ નબળી છે અને એવું છે કે ભાઈ 15 દિવસ પછી પૈસાનું સેટિંગ થાય એમ છે, બરાબર, તો એના માટેની આ ફેસિલિટી છે. એટલે ખરેખર લેવાનો હોય તો જ રજીસ્ટ્રેશન કરજો. બરાબર, અને તમે આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ શકશો. એટલે આવતીકાલથી હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને આ રજીસ્ટ્રેશન કરાવી શકો અને હેલ્પલાઇન નંબર ઉપર જે તમને ગાઈડ કરે એ મુજબ તમારે 1100 રૂપિયા જે છે એ રજીસ્ટ્રેશન ફી પે કરવાની રહેશે. તો વિડીયો કેવો લાગ્યો છે એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. અને સોમવારના ટ્રેડિંગ સેશનની અંદર પ્રોફિટ થયો તો, લોસ થયો તો, શું થયું હતું? કેમ કે એક્સપાયરીની અંદર વન સાઇડેડ મૂવમેન્ટ હતી તો ઘણા મિત્રો ને એવું હતું કે ભાઈ ચલો હવે તો પુટ આવશે, પણ આખો દિવસ પુટમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી નહીં. તો ઘણા મિત્રો જે હતા પુટની અંદર બેઠેલા, બરાબર, એની હેવી લોસ પણ કર્યો છે. કેમ કે એને પોતાની સાયકોલોજીનો ઉપયોગ કર્યો છે. તો ભાઈ સ્ટોપ લોસ નામનું પ્રાણી માર્કેટની અંદર હોય છે. બરાબર, અને જો એ તમે ફોલો નહીં કરો તો કેપિટલ વાઇપ આઉટ થતા વાર લાગશે નહીં. આ ક્લિયર એન્ડ કટ વાત છે. બરાબર, કેમ કે માર્કેટની અંદર જો તમે ડિસિપ્લિન ન રાખો તો માર્કેટ તમને ક્યારેય સસ્ટેન થવા દેશે નહીં. આ મગજમાં ક્લિયર કરી લેવું.
તો શું કર્યું છે સોમવારે ખાસ કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.